સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। ત્યારે ડાયમંડ ઉદ્યોગનો એક નિયમ હોય છે કે ઉઠામણા બાદ જો કોઈ વેપારી કંપનીને ચૂકવણું કરે તો વેપારીનું પૂરું પેમેન્ટ આવી ગયું તેવું સમજીને કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી, પરંતુ સુરતની નામચીન હીરા ઉદ્યોગની પેઢી કેપી સંઘવી દ્વારા નાના વેપારીઓ પાસેથી ચૂકવણું લીધા બાદ પણ તેમના ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી નાના વેપારીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે। આ બાબતે 150 જેટલા લોકો મહિલાઓ સાથે સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। હવે અત્યારે અમારી પીડા એક છે કે છેલ્લા 5 વર્ષથી અમારે જે આગળ ધંધો કરતા હતા ત્યારે જે નુકસાની આવેલી કોઈ કારણોસર, એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશનમાં આવી અને જે રીતે પંચ નિમણૂક થઈ અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં બધું જ અમારું જેટલું હતું એ એક એક વસ્તુ યાદ કરી અને આપી દીધું। અમને એમ થયું કે આપણે હવે ઓછું જ છે, આમાં તો કાંઈ પણ રાખવું નથી। પછી ત્યારે કેપી સંઘવી જેવી બીજી ઘણી કંપનીઓ ત્યાં હતી અમારે, જેની હારે અમે કામ કરેલું હોય, અને બધાએ જાતે મિટિંગ કરી અને હરાજી કરી અને બધું જે ટકાવારી પ્રમાણે થતું હોય એ પ્રમાણે બધા લોકોએ ડાયમંડ એસોસિએશનની હાજરીમાં ભાગ પાડી અને વહેંચી લીધું। પછી મેં છેલ્લે જે તે સમયે હરાજી પૂરી થઈ એટલે અમારા પંચ જે હતા એમને મેં વાત કરી કે હવે તો અમારી પાસે કાલથી કોઈ પણ મજૂરી કરી અને ઘર ચલાવવા સિવાય કોઈ વસ્તુ નથી, છતાં હવે કાંઈ કાલે આમાં મારે કાંઈ બીજું કાંઈ કોઈ પણ ઘટના બની તો હવે હું શું કરીશ। એટલે અમારા પંચમાં જેટલા લોકો હતા એણે મને એવું કીધું કે તારું એટલું બધું તમારું વ્યવસ્થિત રીતે આ પત્યું છે કે આમાં કોઈ જાતનું કાંઈ ન થાય બીજું, હવે આ તું તમારે શાંતિ તમારું નવી ઘર ચલાવવા માંડો। એટલે પછી અમે અમારું કામ ગોતી અને કામે ચડ્યા। પછી 6 મહિના પછી મારા મેસેજ આવ્યો કે ચેક બાઉન્સનો ફોનમાં। હવે ખાતામાં જે બેલેન્સ હતી એ અમે પંચને આપી દીધી હતી અને ખાલી ખાતું એટલા માટે ચાલુ હતું કે કોઈને એન્ટ્રી સુલટાવવાની હતી એટલે ચાલુ રાખેલું। હવે એમાં જે રકમના ચેકો આવ્યા તો મેં સીધું ફોન કર્યો બ્રોકરને, દલાલને, કે આ કેપી સંઘવીના ચેક આમાં કેમ આવ્યા? એટલે એણે મને એવું કીધું કે એણે તમારી ઉપર કેસ કરેલો છે। મેં કીધું કેસ કઈ રીતે? આપણે તો બધું પતી ગયું છે ને બધું જ આપી દીધું છે ને હવે તો આમાં કઈ રીતે કેસ છે? આપણો નિયમ પ્રમાણે ધંધાના આપણે ડાયમંડ એસોસિએશનના રૂલ્સ પ્રમાણે આપણે બધું દઈ દીધું અને બાકીનું આપણી ઇજ્જત દઈ દીધી, તો પછી માણસને એક વખત જીવનમાં ભૂલ કરે એટલે એનો મતલબ એવો એને જીવને જીવવાનો અધિકાર નથી, એવી રીતને મેં વાત કરી। એટલે એણે કીધું નહીં, એ તો એણે કેસ જ કરેલા છે એટલે હવે તમારી કેસ લડવો પડશે। પછી હું 2-3 વર્ષ સુધી એકલા એ કેસ લડ્યો કોર્ટે જઈને, મેં કોઈને વાત ના કરી, કીધું આપણે હવે જે ભોગવવાનું છે એમાં બીજાઓને બિચારાને હું ઇન્વોલ્વ કરવા। એટલે 3 વર્ષે મારે એનો ચુકાદો આવી ગયો। જે તે સમયે 3 વર્ષ પછી ચુકાદો આવ્યો એટલે મેં કીધું હવે આપણી પાસે જેલમાં જવા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે કોર્ટના નિયમ પ્રમાણે અમારી પાસે કાંઈ હતું નહીં અને અમે કાંઈ કરી શકીએ એમ નહોતા, આપણી પાસે કોઈ પુરાવાય નહોતા, કાંઈ નહીં। કંઈક 3 ચેક હતા, એક કંઈક 18 લાખનો, એક 11નો અને એક કંઈક 93। હવે ત્યાર પછી હું 4 મહિના જેલમાં રહ્યો, 2 મહિના પાછો આ ગયા વર્ષે રહ્યો, આગલા વર્ષે 4 મહિના રહ્યો। હવે અત્યારે છેલ્લા 5 વર્ષથી હું એવું જોઉં છું કે ખરેખર મને અંદરથી એવું લાગ્યું કે હવે જો એ વ્યક્તિઓ ખરેખર આપણે ઉપર આટલી બધી હિંસા કરતા હોય કે ભાઈ આપણે જે કર્યું હતું એ એવડી મોટી ભૂલ ગણાતી હોય, તો મેં છેલ્લી રિક્વેસ્ટ ડાયમંડ એસોસિએશનમાં એવી કરી હતી કે ખરેખર જો મેં ડાયમંડ એસોસિએશનમાં આ બધું તમારી હાજરીમાં કર્યું હોય તો બધાએ અમને જે સગાવાલા હોય બધા એક જ વસ્તુ કહે છે કે આ સંપૂર્ણ જવાબદારી તો ડાયમંડ એસોસિએશન અને પંચની અને દલાલોની હોય, તો આ એ લોકોનું બધાનું શું કહેવું થાય? પણ હવે એ લોકોએ બિચારાએ બહુ મહેનત કરી, પણ જે કીર્તિભાઈ છે કેપી સંઘવીના માલિક, એ કોઈ વસ્તુ સાંભળતા નથી। એના જૈનના 8-10 વેપારીઓ જોડે અમે વાત કરી તો એ લોકોનું એવું કહેવું છે કે એ વ્યક્તિ નહીં સમજે, એ લોકો પાસે અમે બહુ ટ્રાય કરી, હવે એને તમને હેરાન કરી અને જેલમાં જ મોકલવા છે, એને પાસે પૈસાનો પાવર એટલો છે કે તમે એમાં કાંઈ નહીં કરી શકો। એટલે પછી અત્યારે મેં છેલ્લી વખત અમે આ બધાને ભેગા કરી, અગ્રણીઓને અને બધા ધારાસભ્યોને બધાને મળ્યા અને બધાએ એવું કીધું કે અમે બધા રૂબરૂ ત્યાં આવીએ અને જેટલા અમે આવીએ બધા કીર્તિભાઈને ત્યાં બોલાવીએ ડાયમંડ એસોસિએશનમાં, અથવા તો ત્યાં કેપી સંઘવીમાં
તમે એની ઓફિસે જઈ અને પછી કાંઈ પણ રસ્તો એનો તમે કાઢી તમે થોડીક શાંતિ રાખજો અને કોઈ પણ અવળું પગલું નહીં ભરતા. ખરેખર હું દિલથી કહું તો મારો એવો સ્વભાવ નથી, પણ મજબૂરીના લીધે કદાચ હવે જીવન જીવવા માટે આનો જો રસ્તો ખાલી કેસ પાસો ન ખેંચાય ને તો બીજો કોઈ મારી પાસે નથી. કોઈ જાતની કોર્ટમાં એવું નથી લડ્યું કે 5 લાખ રૂપિયા ફી ભરી દીધી છે છેલ્લા 5 વર્ષમાં બધા પૈસા માથે કરીને, પણ કોઈ રસ્તો બીજો મારી પાસે હવે અત્યારે નથી કે હું એને કોઈ પણ રીતે કાંઈ બીજો કરી શકું સિવાય કાંઈ પોતે કાંઈ પગલું ભરવા સિવાય. હું અત્યારે અહીંયા ડાયમંડ એસએસસીમાં આવી છું. કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે. 4 મહિના જેલમાં જઈ આવ્યા તોય છતાં આનો કોઈ આવ્યું નથી. તો અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં, બધું જ એટલે બધું અમે ડાયમંડ એસએસસીમાં ચૂકવણું કરી દીધું હતું તોય છતાં કેસ હજી અમારો સોલ્વ થયો નથી. તો હવે અત્યારે અમારા ઘરમાં કમાણી કરવાવાળું કોઈ છે નહીં. કેસ એ કે ચૂકવણામાં અમે આવ્યા નહોતા ને અમે મારો કેસ ચેક બાઉન્સ થયો હતો એ માટે એને કર્યો હતો કેસ. મારી માંગ એ છે કે અમે ચૂકવણું કર્યું હતું તોય છતાં એને અમારી માથે કેસ કર્યો છે. અમને આમાં ન્યાય આપો, અમારો કેસ પાછો ખેંચી લે, નકર હવે અમે આત્મહત્યા ઉપર આવેલા છીએ. પતિ ડાયમંડ સાથે સંકળાયેલા હતા, એમાં ડાયમંડમાં નુકસાની ગઈ તો એના માટે અમારા ઉપર જે ચેક હોય એના ઉપર અમારા ઉપર કેસ કરેલો છે. અમે બધા પરિવારના અમે એમાં જોડાયેલા હતા, તો અમે તો એમાં કંઈ જાણતા નથી, છતાં અમને અમારા બધા ઉપર એણે કેસ કરેલો છે. તો અમે ચૂકવણું બધું કરી દઉં. અમારું ઘરેણું, અમારું બધી મિલકત અમે બધું વેચી દીધેલું છે. અમારી પાસે કોઈ નથી. મારી નાની બેબી હતી, અમારે ઘરે પોલીસવાળા આવે, અમારે બધાના ઘરે ઘર રખડવું પડ્યું હતું. તો એના માટે જવાબદારી કોણ? કાલ સવારે મારા પતિએ કંઈ અવળું પગલું ભર્યું, અમારું માથે કંઈક વધારે દબાણ રહે તો અમે કંઈ પગલું ભરવી તો મારા છોકરાનું કોણ ધ્યાન રાખશે? શું કેપી સંઘવી અમારું કંઈ કરશે? અમારું ભરણ પોષણ પોતે કરી શકશે? જ્યારે આપણે ચૂકવણું કર્યું હોય ત્યારે બધા હાજરમાં હોય ત્યારે પંચ દ્વારા એમને દલાલ દ્વારા ચૂકવણું કરી દીધેલું છે. અમારી બધી વસ્તુ વેચી દીધી છે. તો હવે અમારી પાસે શું છે? કાંઈક ધંધો કરશે તો આગળ વધશે ને. હવે એ કરવા જ નહીં દે કંઈ કામ તો આગળ ક્યાં જશું? અમે શું ખાશું? ના, નથી આપેલા, દલાલ આવેલા હતા. મને બસ અમને ન્યાય જોઈએ, એમાંથી અમને છુટકારો જોઈએ છે. લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય. પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. તો આ કેસમાં એવું છે કે કેપી સંઘવીના કેસમાં એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે. એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય. એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે. ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે. જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં, ડાયમંડની ભાષામાં એનું ઉઠમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા? અમને રજૂઆત થઈ છે આજે. એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની. એટલે અત્યારે જ મેં કેપી સંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે. તમે 2-3 દિવસ પછી મળજો. અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું. તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ.